Once again, welcome all the dear students to our digital platform Aksaram Pathshala. So today I have once again back with a new paper solution for the standard 10 and of the subject English. તો ફરી એક વખત આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયનું ગાલા અસાઇનમેન્ટ પેપર સેટ નંબર 6 નું સોલ્યુશન જોવાનું છે અને એમાં સ્પેશિયલી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સેક્શન સી અને ડી which are grammatical section. So before any further delay, let's begin with question number 33. પ્રશ્ન નંબર 33 થી આપણે શરૂઆત કરીએ. So in question number 33, 34 and 35 we are going to be given matching the function. So the sentence number 1, wish you all the best. તો અહીંયા આપણને all the best કહેવામાં આવ્યું છે, શુભકામના પાઠવવામાં આવી છે, તેથી તેનો જવાબ માટે ઓપ્શન આપણે પસંદ કરીશું, ઓપ્શન સી. ઓપ્શન C for the question number 33. Next one, 34. That is the car whose owner is my friend. Here we can see whose. અહીંયા આપણને દેખાઈ રહ્યું છે whose. હવે જ્યારે પણ વાક્યમાં who મને whose આવ્યું હોય તો તેના માટે આપણે ટાઇટલ પસંદ કરશું person. જોઈએ person આપણને આપ્યું છે. Here we can clearly see in option D describing person. So the answer for question number 34 is D describing person. Next. How long will it take to reach નડિયાદ? નડિયાદ પહોંચવામાં કેટલો સમય લાગશે? આસ્ક્ડ જયે પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇન્ક્વાયરી એઝ નેચર. તો ત્યાં આપણે પસંદ કરશું ઓપ્શન બી. ઓપ્શન બી ફોર ધ ક્વેશ્ચન નંબર 35. ઓકે, એન્ડ નાઉ વી હેવ ક્વેશ્ચન નંબર 36. So now we have 3 complete the dialogue. 3 આપણે અધૂરા ડાયલોગ પૂરા કરવાના છે. ટીચર, look at those boys. કમાન્ડ જોઈએ આપણને કમ્પેરિઝન આપ્યું છે એટલે કે ડિગ્રીનું વાક્ય પસંદ કરવું પડશે. અહીંયા જોઈ શકીએ છીએ they are more active than others. તે બધા બાળકો અન્ય કરતા વધારે ક્રિયાન્વિત છે. 37 what will we do today? આજે આપણે શું કરશું? અલ્ટરનેટિવ માટે આપણે પસંદ કરીએ either અથવા તો neither. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ we will neither study nor play games. Option D. We will neither study nor play games. આપણને કમાન્ડ આપ્યું તો અલ્ટરનેટિવ તેથી પસંદ કર્યું આપણે neither. ત્યારબાદ પ્રાજલ, which book are you reading? કયું પુસ્તક વાંચી રહ્યા છો? તો describing thing. નોર્મલી જોઈએ ત્યાં આપણને which કાં તો that મળવું જોઈએ. ઓપ્શન સી માં જોઈ શકીએ I am reading The Wings of Fire which was written by Kalamji. So the option C is selected for question number 38. And now here we go ahead for question number 39. 39 જે છે ત્યાં આપણને અધૂરા વાક્ય આપેલા છે, પૂરા કરવાના છે આપેલ કમાન્ડ મુજબ. We got less marks. અમને ઓછા માર્ક આવ્યા. કૌંસમાં કમાન્ડ આપ્યો છે કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ બતાવીને તેવો આપણે વિકલ્પ પસંદ કરશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન સી. Though we wrote perfectly, અમે પરફેક્ટ લખ્યું હતું તેમ છતાંય માર્ક ઓછા આવ્યા. સો ઓપ્શન સી ફોર ધ ક્વેશ્ચન નંબર 39. ઓકે, એન્ડ નાઉ વી હેવ ક્વેશ્ચન નંબર 40. સર, ત્યારબાદ કમાન્ડ આપ્યો છે સેકિંગ પરમિશન. તો પરમિશન માટે આપણે કાં તો કેન નો ઉપયોગ કરી શકીએ અને કાં તો મે. અહીંયા ઓપ્શન બી માં દેખાઈ રહ્યું છે કેન આઈ ટેક 2 days લીવ. સો ઓપ્શન બી ફોર ધ ક્વેશ્ચન નંબર 40. એન્ડ નાઉ વી હેવ 41. boil some milk on the stove. આપણને આપી છે પ્રોસેસ માટે એન્ડ પસંદ કરવી અથવા તો એની જે ક્રમશર ક્રિયા બતાવી હોય તેવો ઓપ્શન. તો અહીંયા જો ઓપ્શન બી માં એડ સમ સુગર અ લિટલ કોફી એન્ડ સ્ટીર ઇટ. અહીંયા આપણને એન્ડ પણ મળી જાય છે. એન્ડ નાઉ વી આર ગોઈંગ ટુ હેવ ક્વેશ્ચન નંબર 42. સો ઇન ક્વેશ્ચન નંબર 42 વી આર ગિવન 3 blanks with the bracket option 3. અહીંયા આપણને 3 ખાલી જગ્યા આપી છે, કૌંસમાં 3 વિકલ્પ પણ આપ્યા છે. જોઈએ હરેશ ઇઝ એન એફિશિયન્ટ. પહેલી ખાલી જગ્યામાં આપણે લખશું એફિશિયન્ટ એમ્પ્લોય, કાર્યક્ષમ કાર્યકર્તા છે. હી ઇઝ અ બ્રિલિયન્ટ યંગ મેન. તો આ બીજી ખાલી જગ્યામાં આવશે બ્રિલિયન્ટ. હી ઇઝ અ મેન વિથ ટ્રીમેન્ડસ કોન્ફિડન્સ એટલે ખૂબ જ વધારે. ત્રીજી ખાલી જગ્યામાં આપણે લખશું ટ્રીમેન્ડસ એટલે ખૂબ જ વધારે. એન્ડ નાઉ વી હેવ નિયરેસ્ટ મીનિંગ. સિવર એટલે ધ્રુજવું થાય, તો ત્યાં આપણે પસંદ કરશું ટ્રેમ્બલ. નેક્સ્ટ વન બોસ્ટ એટલે દેખાવો કરવો થાય, શો ઓફ. ત્યાં આપણે પસંદ કરશું 45 ની અંદર ઓબ્સ્ટેકલ એટલે વિઘ્ન થાય, તો ત્યાં આપણે પસંદ કરશું ડિફિકલ્ટી. ઓકે,
So after completing solution for section C, let's go ahead for the solution in section D. So in D section, first of all we have direct indirect narration. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશનમાં આપણને ખ્યાલ છે ચાર બ્લેન્ક્સ છે તે કમ્પ્લીટ કરવાની છે. તો જોઈ શકીએ અહીંયા લેટ્સ પર વાક્ય આપ્યું છે. લેટ્સ પર વાક્ય બિલકુલ સિમ્પલ છે. ત્યાં આપણે લખશું સજેસ્ટેડ. લેટ્સ પર વાક્યમાં રિપોર્ટિંગ વર્બ જે છે તે લખાય છે સજેસ્ટેડ. રાહુલ સજેસ્ટેડ ટુ કાવ્યા ધેટ. હવે લેટ્સ નું આપણે હંમેશા ધે શુડ કરતા. ધે તો આપ્યું છે તો ઓપ્શનમાંથી પસંદ કરી લઈએ. ધે શુડ. They should visit the Taj Mahal, Kavya exclaimed with. તો ત્યાં આપણે લખશું અહીંયા વાવ આપ્યું છે એટલે સરપ્રાઈઝ exclaimed with. તો આપણે સરપ્રાઈઝ જોઈએ. સરપ્રાઈઝ તો આપ્યું નથી પણ હા આપણને જોઈ આપ્યું છે એટલે આનંદ અને ખુશી. તેથી ત્યાં વિકલ્પ પસંદ કરશું exclaimed with joy. ત્યારબાદ આગળ વધતા રહીએ. That it was a wonderful idea. Rahul asked her if she was ready to go with. હવે રાહુલ માટે આપણે હંમેશા him લખશું. કર્મ વિભક્તિ him. આપણને આપ્યું છે મી અને બોલનાર છે રાહુલ. તેથી રાહુલને ધ્યાનમાં રાખતા મી નું થઈ જશે him. Okay, and now we have question number 47, 48 and 49. So we are going to combine these sentences using conjunctions. અહીં આપણે સંયોજકોનો ઉપયોગ કરીને વાક્યોને કમ્બાઈન કરશું, જોડશું. That is the house. તે એ મકાન છે. It belongs to my grandfather. કે જે મારા દાદાનું છે. હવે જ્યારે પણ આપણને બે વાક્યને જોડવાનું કહે છે, પહેલા વાક્યમાં જો હાઉસ આવ્યું અને બીજા વાક્યમાં તેનું સર્વનામ છે ઇટ, તેથી એ બંનેને જોડશું આપણે વિચ થી. પણ યાદ રાખીએ જ્યારે વિચ થી જોડીએ ત્યારે ઇટ જવાબમાં નીકળી જશે. સો ધ આન્સર ઇઝ લાઈક ધીસ. ધેટ ઇઝ ધ હાઉસ વિચ બિલોંગ્સ ટુ માય ગ્રાન્ડફાધર. નેક્સ્ટ, બી એલર્ટ. સાવધાન રહો. યુ વિલ બી ચીટેડ. નહીતર તમે છેતરાઈ જશો. તો નહીતર એટલે આપણે લખશું ઓર એલ્સ. તો આ બંને વાક્યને આપણે જોડશું ઓર એલ્સ થી. અને ઓર એલ્સ બે વાક્યના વચ્ચે લખાય છે. ગો ટુ ધ માર્કેટ. બજારે જાઓ. ગેટ મી સમ વેજીટેબલ્સ. અને થોડા શાકભાજી લઈ આવો. તો અને એટલે પ્રોસેસ બતાવી છે તો બંને વાક્યની વચમાં આપણે મૂકી દઈશું એન્ડ અને આપણો જવાબ રેડી છે. ઓકે, સો આફ્ટર હેવિંગ 49, now we are going to have solution for question number 50. So here we are. Mohan entered the class and saw that the boys were talking. જેમ આપણે જાણીએ છીએ કે ક્રિયાપદ પછી હંમેશા ક્રિયા વિશેષણ આવે એટલે કે એડવર્બ. એડવર્બમાં ઓળખીએ છીએ કે ભાઈ એના સ્પેલિંગમાં મેજોરિટી એલવાય વાળા શબ્દ આવે, જેમ કે લાઉડલી, કમ્પ્લીટલી, સક્સેસફુલી, આવી રીતે. પ્લીઝ કીપ ક્વાઇટ એટલે કે ચૂપ રહો. ઓલવેઝ રિમેમ્બર ધ સ્પેલિંગ ઓફ ક્વાઇટ. He said in a loud voice, suddenly there was silence. તો ત્યાં આપણે લખશું નાઉન લખશું. Suddenly there was silence in the class. Okay, and now we have question number 51. John has given me a coin. અને અહીંયા આપણને આપવામાં આવ્યું છે a coin has been. એક્ટિવ માંથી પેસિવ કરવાનું છે તો આન્સર આ રીતે બનશે a coin has been given to me by John. Next one, he has found it from the wrecks. તો આને આપણે કર્મ બનાવી લઈએ. It has been found by him from the wrecks. I have never seen such a coin. Such a coin ને આપણે કર્મ બનાવી લઈએ. Such a coin has never been seen. Such a coin has never been seen in my life by me. I will give it to father. It will be ભવિષ્ય છે. Simple modal auxiliaries. It will be given to father by I નું વરી પાછું આપણે કરી નાખશું me. And now we have 52. So અહીંયા આપણને આપ્યું છે વન ડે. સ્ટાર્ટ લાઈક ધીસ માં પણ છે વન ડે. હન્ટર નું આપણને આપ્યું છે હન્ટ્રેસ. So we are going to convert the paragraph by using the topic gender. અહીંયા આપણને જાતિ પરિવર્તન કીધું છે તો હન્ટર નું થઈ ગયું હન્ટ્રેસ. તેવી જ રીતે went to forest. he નું કરી નાખશું આપણે. she was going to hunt. lion નું થઈ જશે lioness. on his નું થઈ જશે સ્ત્રી જાતિ માટે her way. ફરી એક વખત she met the queen જે છે ત્યાં આપણે કરી નાખશું king. હવે જ્યાં she આપ્યું છે ત્યાં કરી નાખશું આપણે he. he was searching for. ફરી એક વખત her નું કરી નાખશું આપણે his. અને prince જે છે ત્યાં થઈ જશે princess. his princess. Okay, then here we have question number 53. WH questions આપણે જોઈએ. he is Mr. Shah's son. તે મિસ્ટર શાહ ના પુત્ર છે તો કોના પુત્ર છે તો whose son is he. option D.
Okay, we are really very near the end. ખૂબ જ નજીક છે આપણે અંતના. કિરણ સિલેક્ટેડ ધ વ્હાઇટ શર્ટ. વ્હાઇટ શર્ટ પસંદ કર્યું તો કયો શર્ટ પસંદ કર્યો? વિચ શર્ટ ડીડ કિરણ સિલેક્ટ? એન્ડ ધ લાસ્ટ વન ઇઝ 55. નિશા પ્લેઝ ધ ગિટાર ફોર એન અવર એવરી ડે. 1 કલાક સુધી ગિટાર વગાડે છે. તો કેટલા સમય સુધી? તો જો જ્યારે પણ ફોર સાથે સમય આપવામાં આવે છે તો ત્યાં આપણે જવાબમાં હાઉ લોંગ પસંદ કરશું. તો જોઈએ અહીંયા આપણને આપ્યું છે હાઉ લોંગ ડઝ નિશા પ્લે ગિટાર એવરી ડે. સો ઓપ્શન A we are going to select for the question number 55. So students, in this video lecture we have seen solution for the section C and D for the subject English of standard 10th. I will back once again with a new paper solution. Till then, all the dear students, take care.